એક વિદ્યાર્થી ચોરી કરીને 90% લાવે છે અને બીજો વિદ્યાર્થી મહેનત કરીને 70% લાવે છે. હવે થાય છે એવું કે જ્યારે સ્કૂલની અંદર ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય ને ત્યારે ઓલા 90% વાળા વિદ્યાર્થીનું જબરજસ્ત સન્માન કરે છે સ્કૂલવાળા. એમના મમ્મી પપ્પાનું પણ એટલું જ સન્માન કરવામાં આવે છે અને વિદ્યાર્થીની વાહ વાહ કરવામાં આવે છે. જે મહેનત કરેલ જે વિદ્યાર્થીઓ હતા, જેને 70% આવેલા હતા, એવા વિદ્યાર્થીઓ નીચે બેઠેલા હતા. આ સમાજની મોટી કડવી વાસ્તવિકતા છે. આજે કોઈ પણ વ્યક્તિ સફળ થઈ જાય ને ત્યારે આપણે એ વ્યક્તિને ક્યારેય પૂછતા નથી તે કયા પગથિયા ચડીને સફળતા પ્રાપ્ત કરી છે. તે ખોટા માર્ગ ઉપર ચાલીને તો સફળતા નથી મેળવી ને, એવો આપણે પ્રશ્ન એને ક્યારેય કરતા નથી. અને જે અસફળ લોકો થઈ જાય છે ને એને આપણે ક્યારેય પ્રશંસા નથી કરતા, કારણ કે એ વ્યક્તિ કદાચ એટલા માટે સફળ નથી થયો કારણ કે એમણે ક્યારેય ખોટો માર્ગ કે અસત્યનો માર્ગ અપનાવ્યો નથી. દોસ્તો, મને 2 વાતની ખબર પડે કે જિંદગીની અંદર સાચા માર્ગે ચાલીને અસફળ થવું વધારે સારું છે ખોટા માર્ગ ઉપર ચાલીને સફળ થવા કરતાં. અને બીજી વાત મને એ ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ તમને દેખાય એ પછી કોઈ પૈસાવાળો વ્યક્તિ હોય કે મોટું પદ ધરાવતો વ્યક્તિ હોય કે સમાજના દૃષ્ટિકોણથી એમને ખૂબ સારું એવું સન્માન મળતું હોય, કોઈ પણ વ્યક્તિ તમને સફળ થતો દેખાય ત્યારે તમારે એવો પૂર્વગ્રહ રાખવાનો નથી કે વ્યક્તિએ ખરેખર સાચા માર્ગ ઉપર ચાલીને સફળતા મેળવી હોય. તો આજથી કોઈ સફળ વ્યક્તિને તમે જુઓ તો એને ડાયરેક્ટ સન્માન આપવા ન મળતા એમને પહેલાં એટલો પ્રશ્ન કરજો કે ભાઈ તે કયા પગથિયા ચડીને સફળતા મેળવી છે, તે સત્યના માર્ગ ઉપર ચાલીને સફળતા મેળવી છે કે અસત્યના માર્ગ ઉપર ચાલીને સફળતા મેળવી છે. મારી આ વાત તમને ગમી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. વાત ખૂબ અઘરી છે, કડવી છે, પણ સાચી છે.